રામદેવ પીર મહારાજના સાનિધ્યમાં અમારો અવાજ જ્યાં સુધી પોગતો હોય, ભાઈઓ બહેનો ગતગંગા મંડળ એક જોરદાર રામદેવ પીર બાપાની જય બોલી પછી કાર્યક્રમની શરૂઆત કરી. જ્યાં સુધી અમારો અવાજ સંભળાય ત્યાં સુધી જોરદાર જય બોલજો, એટલે ખબર પડે ઉપલેટામાં કે ધોરાજીમાં કંઈક રામદેવ પીરના મંડપનું કંઈક આયોજન છે ખરું. હા એમ. અને ધોરાજી વાળાનો આકલો અમે હલકો ન હોય. હા, અહીંયા જય બોલાવે ને ઠેઠ પોરબંદર સંભળાવી જોઈએ. હા, એટલે જ્યાં સુધી સંભળાતું હોય જોરદાર જય બોલજો. બોલીએ રામદેવ પીર મહારાજની સનાતન ધર્મની આ શ્રી ખોડિયાલ માત કી. ભાઈ ભાઈ અવિઘ્નેશ્વરાય વરદાય સ્વપિયાય લંબોદરાય સકલાય જગત સીતાય નાગાનનાય સ્તુતિ અગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ. યા દેવી મા સર્વભૂતેષુ એ માડી શક્તિ રૂપેણ સંસ્કૃતા નમો તસ્યે નમો તસ્યે નમો તસ્યે નમો નમઃ. યા દેવી મા સર્વભૂતેષુ એ માતા વાણી રૂપેણ સંસ્કૃતા નમો તસ્યે નમો તસ્યે નમો તસ્યે નમો નમઃ. મા ચિંતા વિઘ્ન વિનાશની અને માડી કમલાસની સકા અતિ હરો હંસવાહિની મા દુર્ગા દેવ સુમન. અને મારી કરણી કરને સહાય એ મારી જાહેર જગમાં તું જોગણી અરે મારી પરગટ પીઠાણિયા. શાંતિ કરણ જગ ભરા અને મારી ગણાવ ઘડાઈ ભવકા પણ એથી નમીએ તુજને નારાયણી અરે મારી વિશ્વઈ રૂપવેરા આજે
ધોરાજી ગામને આંગણે એમાં અમારા મહંત શ્રી ભીખુ બાપુ અને હર્ષદ બાપુ સમસ્ત સેવકગણ ને સમસ્ત આયોજકો દ્વારા જ્યારે રામદેવપીર મહારાજનો સ્તંભનું અહીંયા મંડપનું રોપણ થયું હોય અને જો કે 33 કરોડ દેવતાની તો અહીંયા હાજરી હોય છતાંય આપણે હનુમાનજી મહારાજને યાદ કરી કે બાપ આજ નદી અહીં પધારી જા. हनुमान केरू हनुमान केरू नाम सुन तन जूकी मस्तक जाई से काम पितारा कहूं ने रोकर पूंजाई से कुख उजड़ी आंजली नी काणानो कोई दास मां अमर से इतिहास पण मारी जे करथी ते डाल्यू अने अमारी आरात आंगणियों ए હવે એને અડકી કરિશ્મા એ ઈશ્વરી અરે અમારી પાપાઈ પગલ્યું એ અમારી પાપાઈ મારી જે કરતી તે જાલ્યું અમારી અરત આંગણિયું એને અડગી કરિશ્મા હે ઈશ્વરી અમારી પાપાઈ પગલ્યું. રામદેવપીર બાપાનું મંડપનું આ કાર્ય અને એમાંય આજનો સંતવાણી લોક ડાયરો જો કે આજ 2-3 દિવસથી અહીંયા સંતવાણીનો કાર્યક્રમ હાલે છે છતાંય આજનો જે સંતવાણી લોક ડાયરો અને એ લોક ડાયરામાં સંતવાણીમાં આજના જે રૂડાન ઉજળા કલાકાર મિત્રો આ મળ્યા છે એ પોતાના પુષ્પરૂપી શબ્દો લઈને 12 બીજના ધણીના સાનિધ્યમાં પોતાની વાણી અર્પણ કરવા માટે આવ્યા છે. એમાં ઉપર બેઠેલા તમામ કલાકારોને આપ બધાય ઓળખતા છો છતાંય અમારે પરિચય આપવો અમારી ફરજમાં આવે. જેમની પાસેથી કઈક સંતવાણી ભજનો સાંભળવા અને માલધારી રબારી સમાજનું ઘરેણું કહી શકાય એવા અમારે ભાવેશભાઈ રબારી આજની સંતવાણીમાં ઉપસ્થિત છે. એને એક જોરદાર તાળીથી વધાવી લ્યો. હે જે જે કલાકારનું નામ આવે ને એને તાળીથી વધાવવા આપણી ફરજમાં આવે. હા, બીજા એવા બેનશ્રી જેમની પાસેથી કઈક લોકગીત ભજન ભેડિયા સાંભળવા એ પણ જીવનનો લાવો એવા અમારે સોનલબેન ગોંડલિયા એને પણ એક જોરદાર તાળીથી વધાવી લઈ. બીજા એવા બેનશ્રી અમારે વિલાસબેન ભાઈ અને જો કે અમારે ધોરાજી ગામનું ઘરેણું કહેવાય અને એને આજ 3 પેઢીથી આ ભજન એના પરિવારમાં 3 પેઢીથી અમારે વિલાસબેન નાની ઉંમર છે છતાં હમણાં 2-4 દિવસ પછી અમારે ડિજિટલ ચેનલ મોમાઈ ડિજિટલ ચેનલમાં એમનું એક સરસ મજાનું સોંગ હમણાં બહાર પડવાનું છે અને નાની ઉંમરમાં ધોરાજીનું ગૌરવ એવા વિલાસબેન શેખને એક જોરદાર તાળીથી વધાવી લ્યો. બીજા એવા અમારા રોહિતભાઈ ભરવાડ એ પણ આજની સંતવાણીમાં ઉપસ્થિત છે પણ જેમની પાસેથી કંઈક સાંભળવું એ પણ જીવનનો લાવો એવા જયદીપભાઈ ગઢવી એને પણ એક જોરદાર તાળીથી વધાવી લઈ. અને ભાઈ એવા બેન શ્રી જેને સંતવાણીના આરાધક જેમની પાસેથી કઈક ભજન લોકગીત સાંભળવા એવા કીર્તિબેન સાધુ એને પણ એક જોરદાર તાળીથી વધાવી લઈ. અને સાજિંદામાં દુનિયામાં કોઈ કલાકાર બાકી નહીં હોય ભાઈ. હા, આવડો કોતો ને તેદુના તબલા વગાડે ભાઈ અમારે ભરતભાઈ મવિયા વાળા ઉસ્તાદ એને એક જોરદાર તાળીથી વધાવી લ્યો ભાઈ. હા, સાઈડમાં જે રિધમમાં સંગત બજાવે અને ધોરાજી ગામનું જ પરંગણું કહી શકાય એવા અમારે જમનાવરથી પંકજભાઈ શિયાળા એને એક જોરદાર તાળીથી વધાવી લ્યો. અને પોતાની આંગળીથી હે મીઠા મીઠા સુર નકર બેન્જો તો ઘણા વગાડતા હોય, ઘણા એટલે ઘણા વગાડતા હોય. પછી ક્યાં વાત, દુનિયામાં ઘણા બેન્જો વગાડતા હોય. અમુક બેન્જો વગાડે તો આપણે થઈ ઓઘામ કુતરી કરી ગઈ ખરડ થતું હોય પણ સરસ મજાના બેન્જો માસ્ટર અમારે સંજયભાઈ ડાભી એને એક જોરદાર તાળીથી વધાવી લ્યો. હા,
અને આ સ્ટેજ ઉપર જો કેટલા કલાકાર વાંથી ગણો ને વાં સુધી ઘણાય કલાકાર બેઠા છે, પણ બધાય કલાકાર કરતા જો વધારે મહેનત હોય ને મિત્રો સ્ટેજ ઉપર તો અમારા મદિરાવાળાની છે. અને હું તો દરેક પ્રોગ્રામમાં કહું છું, ધંધો ગમે એ કરી લેજો, ખારી સિંગ વેચી લેજો, પણ મજીરા વગાડવાનો ધંધો ન કરતા, તકલીફ પડે. આ જોવા જાય સામેવાળા પૂછે કે જમાઈ હું ધંધો કરે શું કેવું, બેઠો બેઠો મજીરા વગાડે એમ કહેવાય? પણ પાસેર કહાને હવાર થાય અને હોનું કરીને દેખાડે એવા બબે મજીરાના માણીગર જેતપુરથી અમારે ભાવેશભાઈ અને બાલાભાઈ બેયને જોરદાર તાળીથી વધાવી લ્યો અને અમારા શબ્દોને આપના કાન સુધી મઢીને પહોંચાડે એવું સરસ મજાનું અમારે અમર સાઉન્ડ ઓપરેટિંગ અમારે શ્યામ બાપુ, એને પણ એક જોરદાર તાળીથી વધાવી લ્યો. પણ ગમે એવો કાર્યક્રમ હોય મિત્રો, હારો કાર્યક્રમ હોય કે નર હોય, પણ ગણપતિ બાપાનું સ્થાપન કર્યા સિવાય, ગરબા ગણેશને બેહાડ્યા સિવાય કોઈ કાર્યક્રમની શરૂઆત ન થાય. તો આપણે ભાવેશભાઈ રબારીને વિનંતી કરી કે એવું સરસ મજાનું 12 બીજના ધણીનું સાનિધ્ય મળ્યું હોય એટલે એમને મોજ આવે એવી સંતવાણી, એવા ભજન, એવો લોક ડાયરો લઈ આવે અમારે ભાવેશભાઈ રબારી.